નમસ્કાર, બોર્ડર ન્યૂઝ કચ્છમાં આપનું સ્વાગત છે. કચ્છના નખત્રાણામાં આજે કંઈક એવું દ્રશ્ય જોવા મળ્યું કે નગરના રસ્તાઓ જાણે રસ્તા ન રહ્યા હોય, પરંતુ દેશભક્તિના રંગમય બની ગયા હોય. હાથમાં તિરંગો, હોઠ પર વંદે માતરમ અને હૃદયમાં ભારત માતા પ્રત્યેનો ગર્વ. નખત્રાણામાં હર ઘર તિરંગા અભિયાન 2026 અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ વિશાળ તિરંગા યાત્રાનો પ્રારંભ નખત્રાણા પ્રાંત કચેરી ખાતેથી થયો હતો. વંદે માતરમના ગાન સાથે શરૂ થયેલી આ યાત્રામાં ભારત માતાના જય જયકારથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. જ્યાં જુઓ ત્યાં તિરંગો જ તિરંગો. કોઈના હાથમાં નાનો તિરંગો તો કોઈના હાથમાં વિશાળ રાષ્ટ્રધ્વજ. અને સૌથી ખાસ વાત, આ યાત્રામાં માત્ર અધિકારીઓ કે આગેવાનો જ નહોતા, પરંતુ વિદ્યાર્થીઓથી લઈને સામાન્ય નાગરિકો સુધી સૌ કોઈ દેશપ્રેમના રંગે રંગાયેલા જોવા મળ્યા. નખત્રાણાના પ્રાંત અધિકારી ઉત્કર્ષ ઉજ્જવલ, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, વિભાગીય પોલીસ અધિકારી ભગોરા, મામલતદાર રાકેશ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ ભારતીબેન ગોસ્વામી, નગરપાલિકા પ્રમુખ વસંતભાઈ વાઘેલા અને જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન દિનેશભાઈ રૂડાણી સહિતના આગેવાનો અને અધિકારીઓ પણ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા. તેમની સાથે પોલીસ અને હોમગાર્ડના જવાનો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં નગરજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પ્રાંત કચેરીથી શરૂ થયેલી આ યાત્રા નખત્રાણાના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. યાત્રા જ્યાંથી પસાર થઈ ત્યાં દેશભક્તિના નારા અને તિરંગાની લહેરે વાતાવરણમાં એક અલગ જ ઉર્જા ભરી દીધી. એવું લાગી રહ્યું હતું જાણે નખત્રાણા કહી રહ્યું હોય, તિરંગો માત્ર ધ્વજ નથી, આ તો આપણા દેશની આન, બાન અને શાન છે. ખાસ કરીને વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. હાથમાં તિરંગો લઈને આગળ વધતા આ વિદ્યાર્થીઓની આંખોમાં દેશ માટેનો ગર્વ સ્પષ્ટ દેખાતો હતો. કારણ કે હર ઘર તિરંગાનો સાચો અર્થ માત્ર ઘરની છત પર તિરંગો લહેરાવાનો નથી, પરંતુ નવી પેઢીના મનમાં દેશપ્રેમનો દીવો પ્રગટાવવાનો છે. બોલો જય. આ ભવ્ય તિરંગા યાત્રાનું સમાપન કુમારી ટેડી વિલાણી કન્યા હાઈસ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું. પરંતુ યાત્રા પૂરી થઈ, દેશભક્તિનો જુસ્સો નહીં, કારણ કે આ અભિયાનનો સંદેશ નખત્રાણાના રસ્તાઓથી હવે દરેક ઘર સુધી પહોંચવાનો છે. ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર દ્વારા 9 થી 17 ઓગસ્ટ 2026 દરમિયાન સમગ્ર રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાન 2026નું આયોજન કરવામાં આવી રહ્યું છે. વર્ષ 2026માં ભારતના 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને ધ્યાનમાં રાખીને
આ અભિયાનને વધુ વ્યાપક બનાવવામાં આવ્યું છે. આ અભિયાનનો ઉદ્દેશ માત્ર તિરંગો દરેક ઘર સુધી પહોંચાડવાનો નથી, પરંતુ સ્વતંત્રતા માટે બલિદાન આપનાર શહીદોને યાદ કરવાનો, તેમના ત્યાગને નમન કરવાનો અને દરેક ભારતીયમાં રાષ્ટ્રપ્રેમ, કર્તવ્યનિષ્ઠા તથા રાષ્ટ્રીય એકતાની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો છે. યાદ રાખજો, આઝાદી આપણને સહેલાઈથી નથી મળી. અસંખ્ય સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહીદોના બલિદાનથી આપણને આ તિરંગો મળ્યો છે. એટલે જ જ્યારે તિરંગો આપણા ઘરની છત પર લહેરાય છે, ત્યારે તેની સાથે માત્ર 3 રંગો નથી લહેરાતા. લહેરાય છે આપણા શહીદોના સપનાઓ, લહેરાય છે આપણા દેશનું ગૌરવ અને લહેરાય છે એકતા અને અખંડ ભારતનો સંકલ્પ. 1947ના દિવસે એટલે આપણી આઝાદીના એક્ઝેક્ટ 1 મહિના પહેલા આપણા બંધારણ સભાએ આ ધ્વજને સર્વસ્વીકૃતિ આપી અને આનો શ્રેય જાય છે વૈકૈયા બપોયાને, જેને છેલ્લે આ ફાઇનલ રાષ્ટ્રધ્વજ આપણા દેશને સમર્પિત કર્યો. તો કાર્યક્રમને બહુ ન ખેંચતા હું આપણા પ્રથમ નગરપતિ એવા વસંતભાઈને વિનંતી કરીશ કે સાહેબ આપ આવો અને આ અનેરા પ્રસંગે આપણા 2 શબ્દો અમારા બાળકોને અને આપ સૌને કહો. ભારત માતા કી, ભારત माता की, वंदे वंदे। धन्यवाद। आए हैं, कुछ लड़कियां भारत माता बनकर आई हैं, कुछ बच्चे चेहरे पर पेंट लगाकर आए हैं झंडे का, एक लड़की बाबा साहब अम्बेडकर के ड्रेस में आई थी. तो ये जो तिरंगा यात्रा है 13 अगस्त को हम लोग आज इसलिए कर रहे हैं, 15 अगस्त के 2 दिन पहले इसलिए कर रहे हैं ताकि ये जो पूरा स्वतंत्रता का हमारा प्रोसेस चला है, 200 सालों का जो पूरा प्रोसेस था उसको याद करें और उसकी क्या अहमियत है, उसकी क्या सिग्निफिकेंस है उसको याद करें. ये स्वतंत्रता जो हमें मिली है, इंडिपेंडेंस जो हमें मिली है, वो एक दिन की तो चीज़ है नहीं, वो अक्रॉस द ईयर 100 साल 200 साल 1857 का विद्रोह हुआ, फिर उसके बाद स्वदेशी मूवमेंट हुआ, नॉन कोऑपरेशन मूवमेंट हुआ, सिविल डिसोबीडियंस मूवमेंट हुआ, भारत छोड़ो यात्रा हुई. वंदे वंदे, जय जवान, शहीदो शहीदो. આજે આપણે ઉલ્લેખનીય છે કે ભારતની સ્વતંત્રતાના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે વર્ષ 2022માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહવાનથી આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારથી આ અભિયાન દેશભરમાં રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રીય એકતાનું એક આગવું પ્રતીક બની ગયું છે. નખત્રાણાની આ તિરંગા યાત્રાએ એક વાત તો સ્પષ્ટ કરી દીધી, દેશભક્તિ કોઈ એક દિવસની લાગણી નથી. દેશભક્તિ તો આપણા હૃદયમાં સતત ધબકતું એક ગૌરવ છે. તો આવો આ સ્વાતંત્ર્ય પર્વ આપણે પણ આપણા ઘર આંગણે તિરંગો લહેરાવીએ અને દેશ માટે એક નાનો સંકલ્પ લઈએ. તિરંગાનું સન્માન કરીશું, દેશની એકતા જાળવીશું અને ભારતને વધુ મજબૂત બનાવવામાં આપણું યોગદાન આપીશું. જય હિન્દ, વંદે માતરમ. ऊंचा રાખી એકદમ જોરથી ભારત માતા કે, ભારત માતા કે, વંદે વંદે.